અરવલ્લીથી સમાચાર ધનસુરામાં તલાટીની દાદાગીરી સામે આવી છે। ધનસુરાના તલાટી ગૌરવ ચૌધરીની દાદાગીરી સામે આવી છે। સ્થાનિક અને તલાટી વચ્ચેના ઘર્ષણનો આ ઓડિયો પણ સામે આવ્યો છે। ગામના પ્રશ્નો અંગે રજૂઆત કરવા તેમણે દાદાગીરી કરી। ધનસુરાના પ્રશ્નો અંગે યુવકે તલાટીને ફોન કર્યો હતો। ગૌરવ ચૌધરીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ધમકી આપી હતી। હિતરક્ષક સમિતિએ ગૌરવ ચૌધરી સામે કાર્યવાહીની માંગ કરી છે। કાર્યવાહી ન થાય તો ઉપવાસ આંદોલનની યુવકની ચીમકી પણ સામે આવી છે। ભાઈ તારે જીએબી માં કોના જોડે વાત થઈ હતી એ કહેજો મને। અરે ભાઈ સાહેબ મૂકી દો હવે હું આ રીતે કરી લે જીબી માં જેના જોડે વાત થઈએ તમે હું કે તો કરી લે ભાઈ ઓકે તને એવી ગરમી હોય તાર પાસે ભાઈ ગરમીની વાત ના કરતો ભાઈ તું ગરમીની વાત ના કર ભાઈ તું તારી વાત ના કરતો હા તમે કેવો છો ગરમીની વાત ના કરતા ગરમીની વાત ના કરવાની નથી હા તારા બાપાના નોકર નથી હવે તારા બાપાના નોકર નથી અમે વાપરી લે હું તારા બાપાના નોકર નથી હા હું પ્રેમથી વાત કરું છું ઉતારી દેવામાં આવશે હા જે ખોટી ગરમી હોય ને તો ઉતારી દેવામાં આવશે ભાઈ એ ભાઈ ટની નહીં કરવાની ગરમીની ખોટી માપમાં રહેવાનું માપમાં તો મારવાનું મેં તમારે વાત પ્રેમથી જ વાત કરી છે ના બોલવાની પદ્ધતિ હોય ને તો ના બોલવાની પદ્ધતિ નથી ભાઈ તને ના કરતો બાકી ઉપર કોમ્પ્લેક્સ માં એકલા જ આવું છું હા તે આવો હા ભાઈ ગરમી પછી ઉતારીએ છે હા તો ઉતારો હા ફોન રિસીવ નતા કરતા એટલે અમે એમને વોટ્સઅપ કર્યો મેસેજ કે સાહેબ ફોન ઉપાડો અમારે થોડુંક કામ છે। તો જેવું એમનો ફોન આવ્યો એવું તરત મને કહે છે ભાઈ શું કામ છે એટલે મેં કીધું સાહેબ લાઇટ બંધ છે। તો એ ભાઈ એવું કહેતા હતા કે ભાઈ રૂબરૂ આવીને લખાવો તો નહીં મેળ પડે તમારા ફોન ઉપર કોઈ કમ્પ્લેન લેતા નથી એટલે મેં ફોન મૂકી દીધું। પાછો એમનો સામેથી ફોન આવ્યો એટલે મારા ઉપર ગરમી કરે છે કે તારા બાપનું નોકર નથી તારથી જે થાય એ કરી લેજે। પછી એ મારા ઓફિસે પંચાયતનો સ્ટાફ લઈને આવ્યા અને પંચાયતનો સ્ટાફ લઈને આવીને મારા ઉપર દાદાગીરી કરી મને મારવાનો પ્રયાસ કર્યો અને જેમ ફાવે માન બુનામાં ગારો બોલવા માંડ્યા। એટલે અમે હવે 1-2 દિવસમાં ઉપવાસ ઉપર બેસવાના છે ધનસુરા 4 રસ્તા અને ચક્કા જામ કરવાના છે। જો આ તલાટી ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો